રાજકોટ શહેરમાં જંગલેશ્વર બાદ નારોદાનગર વિસ્તારમાં 100 જેટલા મકાનોને આજે કલેક્ટર તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે 200 થી વધુ લોકો આજે જૂની કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। મારું રાધાબેન હરેશભાઈ લિયા નામ છે। અમે છે ને અમારે મકાન તોડવા માટેની નોટિસ આપવામાં આવી છે। આ પહેલા જંગલેશ્વરમાં 1350 મકાનને નોટિસ આપવામાં આવી હતી। આજે 100 જણાને નોટિસ આપવામાં આવી છે અને અમને એમ કીધું છે કે 7 દિવસમાં ખાલી કરો। તો અમે 7 દિવસમાં કેવી રીતે ખાલી કરી શકીએ? અમને કોઈ ભાડે બી મકાન નથી દેતું અને બીજે ગોતવા જાય છે। આટલી પબ્લિક છે તો કોને ભાડે દેશે? અને ભાડે ગોતવા જાય છે ને જે બધા બી, તો જ્યાં 2000 ભાડું હતું ને ત્યાં 7-7 ને 8-8 હજાર રૂપિયા અમને ભાડું કહે છે। તો અમે ગરીબ માણસ છીએ તો કેવી રીતે અમે ભાડું ભરશું ને અમે કેવી રીતે ક્યાં જશું? અને મારા જ બાળકો છે એ સ્કૂલમાં ભણે છે અને એમના 7 મહિના વયા ગયા છે, 3 મહિના બાકી છે, તો એમને સ્કૂલમાંથી અમે કેમ અધવચાડે અને કેવી રીતે અમે બાળકને લઈને હેરાન થશું? અમારી ખાસ એ જ માંગણી છે કે અમને ટાઈમ આપો। અમારા છોકરાઓનું આ વરસ પૂરું થવા દો, અમને એટલો તો ટાઈમ એટલીસ્ટ આપવો જ પડશે તમને। સુમબેન ઘનશ્યામ ચાવડા। આજે અમે આટલા માણસો, 100 માણસો, 150 માણસો સાથે આવ્યા છે। આજે કાલે એ લોકો નોટિસ આપી ગયા કે 7 દિવસની અંદર ખાલી કરી દેજો। તો સાહેબ 7 દિવસની અંદર અમારો સામાન ક્યાં નાખવાનો? આજે અમારા બાલ બચ્ચા અભ્યાસ કરે છે, એમને સર 1 દિવસની રજા નથી આપતા, તો સામાન પેક કરીએ તો સ્કૂલમાં કેમ મોકલશું છોકરાઓને? અને અમે એને કહી છે કે સાહેબ તમારી જમીન છે સરકારી, અમે રાખવા માંગણી નથી કરતા, પણ અમને થોડોક સમય આપો અને અમારું જે કાંઈ પાલન છે કે આજે અમે બાલ બચ્ચાનું ગુજરાન, જે કાંઈ ભણતર, એના માટે અમે વ્યવસ્થિત થઈ જાય। અત્યારે તો અમે 7 દિવસમાં શું થાય સાહેબ? માંગણી એમ કે થોડોક ટાઈમ અમને ખેંચાવી દો કે આ મકાન તમને થોડોક ટાઈમ અમે ખાલી નહીં કરાવીએ। અને અમારા છોકરાના હજી 5 મહિના ભણવાના છે, તો 5 મહિનાની અંદર અમે આગા પાછા થશું, છોકરાનું ભણતર બગડશે તો અમે જાશું ક્યાં? મુશ્કેલી ઘણી પડે છે, કામ ધંધા દૂર પડે અને અત્યારે અમારા પાસે રોજી રોટી જ્યાં હોય ત્યાં અમે રહેતા હોય ત્યાં મળે, બીજે ક્યાં મળશે અમને? તો બધા ગરીબ વ્યક્તિ છે, બધા ભાડા અમને ભાડા માંગવા જાય છે ને 8000 ભાડું કહે છે। 5000 હતું ત્યાં 8000 ભાડું કરી દે, તો આ કોઈ વ્યક્તિ ભરી શકે એમ નથી। 8000 એવા ગરીબ માણસ છે, 10,000 કમાય અને રોટલા કરે છે, એનું ગુજરાન ચલાવે છે, તો એમાં ભાડું વહી જાય તો એના બાલ બચ્ચા ખાવા માટે શું એને લઈ આવી દે? મારું હેમાલીબાઈ યુવરાજસિંહ જાડેજા છે। અમારે જો આજે અમે નહીં 200 જણા સાથે છીએ। અમે અહીંયા જૂની કલેક્ટરે સાહેબને, અજમેરા સાહેબને મળવા આવ્યા કે સાહેબ નોટિસ આપી છે, સરકારી જમીન છે, અમારે ખાલી કરવાની છે, તમે વાત બધી તમારામાં આવે છે, અમે એવું નથી કહેતા નથી કરવાના, અમને સમય આપો। અઠવાડિયાના સમયમાં અત્યારે અમારા ઘણા એવા છે લોકો જે અત્યારે બોર્ડની પરીક્ષા છે, આવતા મહિને બોર્ડની પરીક્ષા, સાહેબ અત્યારે અમે તાત્કાલિક કઈ જગ્યા એવી છે કે અમને ભાડે દેશે કે તાત્કાલિક અમે ખાલી 7 દિવસના આયોજનમાં આપણે મકાન ભાડે કે ગમે તે કઈ વ્યવસ્થા કઈ કરી? અમારાથી કોઈ 7 દિવસની કોઈ વ્યવસ્થા કે જે આટલા ટાઈમથી 10-10 વર્ષથી સાહેબ નોટિસો બધાઈને આવેલી છે, તોય કોઈનું કાંઈ નથી ને અમારે 7 જ દિવસમાં પાડવાની નોટિસ આપી દીધી પહેલી જ વખતમાં। માગણી છે અમને સમય જોઈ છે, બીજું કાંઈ નથી। બીજું બધું તો જે સમય સાથે જે થશે એ અમે બધું એગ્રી છીએ, પણ અમારે ટાઈમ જોઈ છે, સમય વગર અમે કાંઈ નહીં કરી શકીએ। 7 દિવસમાં કોણ છે? તમે ગમે મોટા સાહેબને કહો 7 દિવસમાં મકાન બદલી જશે? તાત્કાલિક આપી દેશે કોઈને? 7 દિવસમાં તમે ભાડે કે ઘરનું લેવા જાવ જોઈએ। 7 દિવસમાં કોઈ એવો સંજોગ નથી કે તમે 7 દિવસમાં ભાડે કે ઘરનું વ્યવસ્થા કરી શકો। તમને એક જ વસ્તુ છે, અમને ટાઈમ આપો, અમે બધું તમારા નિયમથી વિરુદ્ધ કરવા કાંઈ માગતા જ નથી। અમારે સમય જોઈ છે, સમય વગર અમે કોઈ વસ્તુ નથી અમારાથી થાય એમ। અત્યારે અમારા છોકરાને અમારા ઘણા એવા છે જે બોર્ડની એક્ઝામ છે, શું તાત્કાલિક તમે ભણતર કયો છો, વિકાસ કયો છો, બધુંય કયો છો, સમય દો અમને। અમે ક્યાં તમારે વિરુદ્ધ કરવા માંગી છીએ? પરમાર દેવીસિંહ ભીખુભા। અમારે જંગલેશ્વરમાં બધી નોટિસ આપી, એમાં નાડોદા શેરી નંબર 6, 7 ને 4 આવે છે, બરાબર। એમાં એમને 7 દિવસની નોટિસ આપેલ છે, પ્લસ એમાં એવું કે હવે સમય 7 દિવસનો હોય તો અમે શું કરી શકીએ? છોકરાઓ સ્કૂલમાં ને એમાં ભણે છે, તો હવે એને વચ્ચેથી અમારે ઉઠાડવા કે ન ઉઠાડવા, એટલે અમે એ માટે અમે ટાઈમ લેવા આપ્યા કે અમને ટાઈમ આપો, તમે આટલા દિનનો ટાઈમ આપો, અમે સામેથી ખાલી કરીને તમને સોંપી દેશું। એવું નથી કે અમારે રહેવું જ છે। બીજી જો કોટરનું થતું હોય તો અમુક વ્યક્તિ છે ને આજ ઘર વિહોણા છે, આજ એને કોઈ છે નહીં, બરાબર, પ્લસ કે આજ એને કાંઈક આપે આશરો તો એ રહી ગયા। હવે પાછળથી દેવી પૂજક સમાજ આવે છે, બરાબર, હવે એને કોઈ મકાન ભાડે નથી દેતું અને મકાનના ભાડા એવડા થઈ ગયા। હવે આજે અમારી શેરીમાં લગભગ 300 માણા 600 માણા થાય, તો હવે અમારે ક્યાં ભાડે લઈને જવું મકાન રાખવા? અમારે કોઈ દી કોઈ નોટિસ આવી નથી, આ પહેલી ફર્સ્ટ ટાઈમ 30 તારીખની આવેલ છે।
7 દિવસમાં ખાલી એને કીધું કે ડોક્યુમેન્ટ તમે રજૂ કરો તમારા જે પુરાવા, તો અમે પુરાવા કરી ગયા હતા. તે પછી એમ કીધું કે અમે તમારા વેરીફાઈ કર્યા, તો વેરીફાઈ થયા નથી. બરોબર, તો હવે એમ કે 7 દિવસમાં તમે આ ખાલી કરી નાખો, તો હવે અમે ક્યાં જઈએ? હવે છોકરાઓ અમારા ભણે છે, બરોબર, હવે સ્કૂલમાં માન બેસાડ્યા હોય અને હવે એ સ્કૂલ નથી પાછી ફેરવીને હવે આઘા જાય, તો હવે એનું શું અમારે ડિસિઝન લેવાનું? છોકરાનું ભણતર બગડે. ઓમ નરેન્દ્ર મોદી એમ કહે કે ભણો, દીકરીને ભણાવો, ભણતર ઈ સારું. તો હવે આમાં કેમ અમારે ભણાવવા આ આયોજનમાં? કા અમને ટાઈમ આપો, તમે મહિનો દીનો કે 2 મહિનાનો ટાઈમ આપો. અમારા છોકરાઓનું એ વસ્તુ તો કંઈક સુધારો કરી હાલો. આજે અમે તો ઘર વિહોણા થઈ ગયા, અમને કોઈ સહાય આપી નથી કોઈ. તો હવે અમારે ક્યાં જવાનો અર્થ થાય? શોભનાબેન ગિરધરભાઈ રાઠોડ. હું કહું છું, નરેન્દ્ર મોદી કહે છે કે સબકા સાથ સબકા વિકાસ. તો અમારો આ વિકાસ કરે છે, આ નારોદાનો વિકાસ કરે છે અમારો ગરીબ માણસનો નરેન્દ્ર મોદી. માણસ વિધવા હોય ક્યાં જાય? બોલો, એકલી છું હું, ક્યાં જઈશ? મને કાંઈ માંગણી નથી. અમારું જે છે ને એ મકાન તો કા રેગ્યુલાઇઝ કરો અને કા અમને સામે કંઈક આપો, કા સામે અમને કંઈક રહેવાની વ્યવસ્થા કરો ને કા રેગ્યુલાઇઝ કરો. બીજું અમને કાંઈ માંગણી નથી. રુચિતાબેન જોશી, વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર છે. ભાઈ, અમારી રજૂઆત એવી છે કે આ લોકોને જે ડિમોલેશન થવાનું છે, સરકારનો જે આદેશ છે એ પ્રમાણે પબ્લિકે એને જગ્યા પરત કરવા માટે તૈયાર જ છે. પરંતુ અમારી એવી માંગ છે કે એ લોકોને જે બોર્ડની એક્ઝામ આવે છે તો થોડોક જો એનો ડિમોલેશનનો સમય વધારે અને પછી એનું ડિમોલેશન કરે તો પબ્લિકને પણ વાંધો નથી અને સરકારને જગ્યા જે છે એ અમે પરત કરવા માટે પણ તૈયાર છીએ. પણ માત્ર ને માત્ર અમારી રજૂઆત એટલી જ છે કે થોડો અમને સમય તમે આપો એમ. અત્યારે જે છે એ નાડોદાનગર વિસ્તારના લોકોનું છે અને જેમને ફર્સ્ટ ટાઈમ જ નોટિસ આવેલી છે અને 7 દિવસનો સમય છે. તો 7 દિવસમાં આપણે પણ સમજી શકીએ કે સ્થળાંતર કરવું, પણ અમે બેનશ્રીને રજૂઆત કરીએ છીએ કે જો થોડો સમયની આપે તો એ લોકોને યોગ્ય જગ્યા મળી જાય રહેવા માટે.